નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। 14 અને 15 જાન્યુઆરી માટે અંબાલાલ પટેલની પરસેવો છોડાવે તેવી આગાહી। ઠંડી અને માવઠા અંગેનું પૂર્વાનુમાન। સુરેન્દ્રનગરમાંથી નકલી પોલીસ ઝડપાઈ। કાર અને ખોટી રીતે પોલીસ લખી રોક જમાવતા 2 શખ્સ સામે કાર્યવાહી। પિંકી નામની યુવતીની હત્યા કરી લાશને 6 મહિના સુધી ફ્રીજમાં રાખી લિવ ઇન રિલેશનશીપનું ભયાનક પરિણામ। ખરીદવા પર 6000ની સહાય। જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાના હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6000 રૂપિયાની સહાય। સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય, બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે। થોડાક દિવસમાં તમે ભરેલી અરજી જ્યારે અપ્રૂવ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર ₹6000 જમા કરવામાં આવશે। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અમદાવાદમાં વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત, સામે આવ્યા ઘટનાના સીસીટીવી। 2025 ફ્રી સિલાઈ મશીન યોજના। મિત્રો, આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે બંને દ્વારા ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવે છે। જેમાં આ યોજના છે એનું નામ PM ફ્રી સિલાઈ મશીન યોજના 2025 કે જેની અંદર ગામડાની અને શહેર બંને મહિલાઓ કે જેમની ઉંમર 20 થી 24 છે એમને આ યોજનાનો લાભ આપવામાં આવશે। આ અંગે મહિલાઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। જ્યારે અરજી કરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, જન્મનો દાખલો, આવકનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો। અરજીની શરૂઆત 15મી જાન્યુઆરી 2025 થી 31 જાન્યુઆરી 2025। વિદ્યાર્થીઓ ભરેલી બસનો ટ્રક સાથે ભયાનક અકસ્માત, 6 ઘાયલ, આટલાના મોત। આ આસારામ કેસના સાક્ષીનો હત્યારો પકડાયો। નૈતિક સંબંધોનું લોહિયાળ પરિણામ, પત્નીએ પ્રેમી સાથે મળી પાવડાના ઘા અને ગળે ટૂંપો લઈ પતિને પતાવી દીધો। સરકારની ગામડાઓને ભેટ, ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારની અંદર જે ઘરો રહેલા છે એ ઘરને હવે સ્માર્ટ હોમ્સમાં રૂપાંતરિત કરવામાં આવશે અને આ માટે ગુજરાત સરકાર દ્વારા માર્કેટ કરતાં સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન આપવામાં આવશે અને આ કનેક્શનની અંદર વેલ્યુ એડેડ સેવાઓ VAS જેવી કે વાઈફાઈ સેવા, ટીવીની સેવાઓ સાથે સાથે OTT ઓવર ધ ટોપ ટેલિવિઝનથી આ ગામડાઓને જોડવામાં આવશે, જેથી કરીને ફ્રી ઇન્ટરનેટ ઓછા દરે ગામડાના લોકોને મળી શકે। સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસે 2 વ્હીલરના ગાઢ બનાવી પતંગની ધારદાર દોરીથી ગળું કપાતું બચાવવાના પ્રયાસો હાથ ધર્યા છે। તિંજના કાટવાડ પાટિયા નજીક ટ્રેલર પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત, ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત સર્જાયું છે। આવાસ યોજનાને લઈ સારા સમાચાર, ઘરના ઘર માટે હવે કરી શકાશે ઓનલાઈન અરજી।